પ્રથમ સમાચાર આવી રહ્યા છે અંધશ્રદ્ધાને લઈને। જો તમે પણ અંધશ્રદ્ધામાં જીવો છો તો એકવાર આ ઘટનાને તમે જોઈ લેજો। વડોદરામાં ભાયલી રોડ પરના એક પરિવારે તાંત્રિકની મદદ લીધા બાદ રોવાનો વારો આવ્યો। ગુપ્ત ધન કાઢવાના નામે લેભાગુ તાંત્રિક ટોળકીએ લાખો રૂપિયા પડાવી લીધા। પહેલા તો તાંત્રિકે 1100 રૂપિયામાં પહેલી વિધિ કરાવી પરિવારને ભીસમાં લીધો। પરિવારને તાંત્રિક પર વિશ્વાસ બેસી જતા લાખો રૂપિયાની લોન લીધી। જુદી જુદી વિધિના નામે તાંત્રિકે લાખો રૂપિયા પડાવ્યા। परिवार ने गैरमार्गे दौरी ठगाई करता पुलिस फरियाद नोंधावी અને તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી। ત્યારે વિધિ માટે ખાડો ખોદી આપનાર અમદાવાદનો ઠગ તાંત્રિક વિનોદ જોશી ઝડપાયો છે। જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હોવાની માહિતી સામે આવી રહી છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હાર્દિક, જે તે આખી તાંત્રિક ટોળકીની વાત સામે આવી રહી છે, કેટલા લોકો હતા તેમાં અને કેટલા લાખ રૂપિયાનું તેઓએ અહીંયા ઉઠામણું કર્યું છે? બિલકુલ દીજો, આ મૂળ ફરિયાદીની વાત કરીએ તો એમનું નામ અભયસિંહ વજાભાઈ ચૌહાણ છે અને વાસના ભાયલી રોડ પર જે ઉડાનું મકાન છે ત્યાં રહે છે। પોતે કલર કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। ત્યારે આર્થિક ભીસ અને ઘર કંકાસના કારણે તેમને તાંત્રિકનો સહારો લીધો હતો અને આ તાંત્રિકનો સહારો લીધા બાદ તેમને રોવાનો વારો આવ્યો છે। એક જાહેરાત જોઈ હતી, ત્યારબાદ તાંત્રિકના સંપર્કમાં આવ્યા હતા। તાંત્રિકે પરિવારને પતાવ પહોંચવા માટે જે 1100 રૂપિયામાં જે પહેલી વિધિ છે તે કહી આપી હતી અને ત્યારબાદ તમારા ઘરમાં ગુપ્ત ધન છુપાયેલું છે, જ્યાં સુધી એ ધનનો નિકાલ નહીં કરો અથવા તો ગુપ્ત ધનને બહાર નહીં કાઢો ત્યાં સુધી તમારા ઘરમાં જે કંકાસ છે તે યથાવત રહેશે। તે રીતનું લાલચ જે છે તે આપી હતી અને બધું કહ્યું હતું કે જો ચરો જે છે તે ઘરમાંથી નહીં નીકળ્યો તો તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિનો ભોગ જે છે તે લેવાઈ શકે છે। ત્યારે આ તાંત્રિકની વાતોમાં આવીને જે પરિવારના સભ્યો છે તેમને આગળ વિધિ કરવાનું નક્કી કર્યું હતું અને તાંત્રિકની એક બાદ એક જે ઝાડ બિછાયેલી હતી એ ઝાડમાં તેઓ ફસાતા ગયા હતા અને ત્યારબાદ તાંત્રિક દ્વારા આ જે પરિવારના સભ્યો છે તેમની સાથે મસ્ત મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી। તાંત્રિકને ખુશ કરવા માટે જે પરિવારના સભ્યો છે તેમના દ્વારા પોતાના ઘરના દાગીના છે તે વેચી દેવામાં આવ્યા હતા। પૈસા ખોટી જતા જે પરિવારના સભ્યો છે તેમને લોન લીધી હતી અને આ રીતે કરતા કરતા લાખો રૂપિયા જે છે તેમને તાંત્રિકને આપ્યા હતા અને ત્યારબાદ તાંત્રિકે છેતરપિંડી કરી હતી। ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા જે અમદાવાદનો એક ઠગ તાંત્રિક છે વિનોદ જોશી, તેની ધરપકડ કરવામાં આવી છે। વિનોદ જોશીની પૂછપરછ પોલીસ અત્યારે કરી રહી છે, પરંતુ તે એક જ રટણ કરી રહ્યો છે કે તેને કોઈ પણ જાતની તાંત્રિક વિધિ કરી નથી। તેની સાથે અન્ય જે 4 શખ્સો હતા તેમને તાંત્રિક વિધિ કરી હતી અને જે વિનોદ જોશી છે તેને માત્ર ને માત્ર ખાડો ખોદી આપવાનું કામ કર્યું હતું। ત્યારે અન્ય જે ફરાર 4 આરોપીઓ છે કે જેમને તાંત્રિક બનીને પરિવારના સભ્યોને લૂંટ્યા છે તેમની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। આ થઈ એક ઘટનાની વાત, પરંતુ આની સાથે સાથે વડોદરા શહેરના બીજા 2 પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ફરિયાદ નોંધાઈ છે। તેમાં પણ જે ઠગ તાંત્રિકો છે તેમના દ્વારા અલગ અલગ પરિવારોને પોતાનો શિકાર જે છે તે બનાવવામાં આવ્યા છે। બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ। તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું। દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ કરનાર 2 વિધર્મીઓની ધરપકડ થઈ છે। તાંત્રિક વિધિના નામે અપહરણ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી। ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ સગીરાને અવારનવાર તાંત્રિક વિધિ માટે બોલાવવામાં આવતી। એક દરગાહ ખાતે ગોંધી રાખવામાં આવી હતી। એટલું જ નહીં, તેના ઘરે પણ જઈને તાંત્રિક વિધિ કરતા હતા। પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવી ભરોસામાં લઈ આ કૃત્ય આચર્યું હતું। રજાક નાગલા અને હનીફ કાંટેલિયા વિરુદ્ધ હાલ પોક્સો સહિતની કલમો અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઘટના જે રીતે સામે આવી છે, રાજ્યમાં વડોદરા અને દ્વારકામાંથી 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી કે જ્યાં તાંત્રિક વિધિના નામે એક બાજુ વડોદરાની અંદર લાખો રૂપિયા પડાવવામાં આવ્યા તો બીજી બાજુ દ્વારકાની અંદર દુષ્કર્મને લઈને વિગતો સામે આવી, જેને લઈને હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। તો આ તરફ અમદાવાદ શહેરમાં અંગત અદાવતની અંદર જૂથ અથડામણ સામે આવી। નવા ગામે હથિયાર સાથે મારામારીની ઘટના સામે આવી। મારામારીની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે। જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ પણ થઈ હોવાની વિગતો છે। મોડી રાત્રે ટોળાએ દસક્રોઈ તાલુકાના નવા ગામમાં આતંક મચાવ્યો હતો અને આ આતંકના કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ ઘટનાની અંદર એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે, તો અનેક વાહનોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। નુકસાનીના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે।
વેરા વસૂલાત માટે નવતર પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો। ઢોલ નગાડાની સાથે ટેક્સની ઉઘરાણી કરવામાં આવી। વિવિધ વોર્ડમાં ઢોલ નગારા સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા। વેજલપુરમાં ઢોલ નગારા વગાડી વેરો ભરવા અપીલ કરવામાં આવી। શ્રીનાથનગર વિભાગમાં ઢોલ સાથે આખી ટીમ પહોંચી। આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા। દ્વારા વિશેષ પ્રકારે એક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઢોલ નગારા વગાડીને ખાસ કરીને લોકોને છે સમજાવવામાં આવી રહ્યા છે કે ટેક્સ આપવો ખૂબ જ જરૂરી છે। મારી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે આપણે આયોજન કર્યું છે અમદાવાદ શહેરની કેટલી જગ્યાએ ખાસ કરીને ટેક્સ બાકી હશે અને લોકોને સમજાવટ માટે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે? હા, અત્યારે આપણે ટેક્સના બાકીદારો ટેક્સ ભરી જાય એ માટે એક નવો પ્રયત્ન કર્યો છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આજે અમે શ્રીનાથનગર ખાતે ટેક્સના બાકીદારોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે આપનો જે ટેક્સ ભરવાનો બાકી હોય એ આપ વિવિધ રીતના, જેમ કે ઓનલાઈન અથવા તો ઝોનલ કચેરીએ, સિવિક સેન્ટરો ખાતે સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જઈને ટેક્સ ભરો અને આ ટેક્સના નાણાંમાંથી શહેરનો વિકાસ થાય છે, માળખાકીય કામો થાય છે, પાણી ગટરના વગેરે કામો થાય છે। એટલે જે ટેક્સ બાકીદારો છે એમને અમે આજે જાગૃત કરવા માટે આવ્યા છીએ। શ્રીનગરમાં આવનારા સમયમાં અન્ય જગ્યા ઉપર પણ જઈશું અને કોર્પોરેશન કક્ષાએ દરેક ઝોનમાં કામગીરી થશે। વધુમાં જો આપ ટેક્સ નહીં ભરો તો આવનારા સમયમાં આપણે ટાંચ, જપ્તી અથવા તો બોજા એમની પ્રોપર્ટીમાં નાખવાની વાત છે અને ઓક્શન સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। હરાજી સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરશે, પરંતુ અત્યારે આપણે જે વિસ્તારમાં જે જગ્યા ઉપર ઊભા છીએ ત્યાં કેટલો ટેક્સ બાકી છે અને કેટલા લોકો હજુ પણ ટેક્સ નથી ભરી શકતા? જે વિસ્તારમાં ઊભા છીએ ત્યાં લગભગ 100 થી 200 જણાનો વિવિધ એક ફિક્સ અમાઉન્ટ નથી, કોઈના 10,000, 15,000 એ રીતના ટેક્સ બાકી હશે। એટલે એક્ઝેક્ટ આંકડો એક એવરેજ ના કહી શકાય, પણ 15-20 હજારથી જેનો ઉપર હોય, છેલ્લા 2-3 વર્ષથી ના ભર્યો હોય, એના માટે જ આ કાર્યવાહી ચાલુ કરેલ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને વોર્ડ છે, દરેક વોર્ડની અંદર કેટલો ટેક્સ બાકી હશે અંદાજ ટોટલ રકમનો? એટલે દરેક વોર્ડની પરિસ્થિતિ તો હું ના જણાવી શકું, કેમ કે દરેક વોર્ડની અલગ પશ્ચિમ ઝોનમાં કેટલી પરિસ્થિતિ ખરાબ હશે ટેક્સ ભરવા પાછળ લોકો મતલબ? એટલે ગયા વર્ષે અમારો જે ટાર્ગેટ હતો એ અમે 85% સુધી એચીવ કરેલો છે। આ વર્ષે અમારો ટાર્ગેટ 280 કરોડનો ટેક્સ વસૂલ કરવાનો છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી, જે અમારી ટીમ સક્ષમ રીતના વિવિધ પ્રકારના નવા કાર્યક્રમો આપીને મેક્સિમમ 90-95% ઉપરની અમારો ટાર્ગેટ છે કે આ વખત અમે રિકવર કરીએ। બિલકુલ, તો ઢોલ નગારા વગાડીને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો ટેક્સ નથી ભર્યો તે લોકોને ટેક્સ ભરવા માટે ખાસ કરીને આ પ્રકારની સમજાવટ પ્રયોગ છે તેની સાથે ખાસ કરીને જોવાપુરા વિસ્તારની અંદર અને વલસાડ વિસ્તારમાં પણ આ પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની એક ટીમ છે તે વિસ્તારમાં જશે અને લોકોને સમજાવશે કે ટેક્સ ભરવું ખૂબ જ જરૂરી હોય છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શ્રીનગર 3ના રહેવાસીઓ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવીએ છીએ। જેમનો પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે આવીને ભરી જાય। ઓફિસ પર આવીને સબ ઝોનલ કચેરી છે, ઝોનલ કચેરી અને સિવિક સેન્ટરો ખાતે આપનો ટેક્સ લેવામાં આવે છે અને તેમજ ઓનલાઈન પણ આપ ટેક્સ ભરી શકો છો। આવો, મ્યુનિસિપલ કોર્પોરેશન આપની રાહ જોવે છે। એક જવાબદાર નાગરિક તરીકે આપ ટેક્સ ભરો અને શહેરના વિકાસમાં સહભાગી બનો એવી આશા। નવસારીથી સમાચાર આવી રહ્યા છે। બિલીમોરા રિઝર્વ પ્લોટનો વિવાદ વકરી રહ્યો છે। પોલીસ પ્રોટેક્શનની સાથે પાલિકાએ કામગીરી શરૂ કરી છે। સ્થાનિકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે। પૂર્વ વિસ્તારની નવજીવન કોલોનીનો જમીન વિવાદ સામે આવ્યો। એસી ભારત સરકાર કુટુંબ પરિવાર દ્વારા પાલિકા રિઝર્વ પ્લોટ ઉપર પોતાનો દાવો કરવામાં આવ્યો છે। બિલીમોરા પાલિકા દ્વારા રિઝર્વ પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે। નગરપાલિકાના એન્જિનિયર, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। બિલીમોરા પાલિકાના અંદાજે 92 લાખના ખર્ચે સુવિધાયુક્ત બગીચો બનાવવાનો પ્લાન છે। ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરવામાં આવ્યો। ટોલ પ્લાઝા ઉપર ખાનગી વાહનોએ ચક્કાજામ કર્યો। સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતા હોવાની ફરિયાદ સામે આવી। વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લગાવી। ભરૂચના નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી।
પરંતુ ફાસ્ટ્રેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટ્રેગ લગાવી દેવાતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવીને વિરોધ દર્શાવ્યો હતો. બુલેટ ટોલ પ્લાઝા ઉપર પોતાને લક્ઝુરિયસ વાહનો લગાવી દેતા તેઓની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા અને આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ₹30નો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે. અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે. હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે. સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 લોકોને પોલીસે સબક શીખવાડ્યો છે. રીલ બનાવવાના ચક્કરમાં આજના યુવાઓ પોતાની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે. ત્યારે સુરતના સચિન ફાટકના રેલિંગ પરનો કેટલાક યુવાનો રીલ બનાવતા નજરે પડ્યા અને જેમાં જોઈ શકાય છે કે આ યુવકો રેલિંગ પર લટકીને રીલ બનાવી રહ્યા છે. પોલીસે આ બાબતે જાણ થતાં તેઓએ તેમને ઝડપી લીધા અને મેથી પાક ચખાડ્યો. તેમજ યુવકોને ઝડપી લંગડાતી ચાલે કાન પકડીને માફી મંગાવી. બેફામ રસ્તા પર આખરે બ્રેક ક્યારે વાગશે તે સૌથી મોટો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત થયો. અકસ્માતમાં એક ઘાયલ થયો છે અને જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે. અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરતના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે. તેમજ મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા 1 વર્ષથી ચલાવી રહ્યો હોવાની તેણે કબૂલાત પણ કરી છે. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળીને કુલ ₹18,188 મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ડુસમ હોટલમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે. પોલીસે બેરીઢા આરોપીઓની ધરપકડ કરી છે. 8,60,000ની તેઓએ ચોરી કરી હતી. અર્જુનનાથ યોગીની દમણથી ધરપકડ થઈ છે. રાજ ખત્રીની અમદાવાદથી ધરપકડ થઈ હોવાની માહિતી છે. આરોપીઓ પાસેથી ₹4.69 લાખ કબજે કરવામાં આવ્યા છે. 3 આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી સામે આવી છે. અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે. ટોટલ ₹4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે. રાજકોટના વોર્ડ નંબર 2માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનો ભંગ થતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી. પોલીસે 13 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાની રજૂઆત મળી હતી અને જેને લઈને ગાંધીગ્રામ પોલીસે કેટલીક સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. 3 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આગામી સમયમાં સતત અશાંત ધારાવાળા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું. ઉધનામાં ફાઇનાન્સર પર હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગના કેસમાં ઉધના પોલીસે બંને આરોપીઓને નેપાળ અને બિહાર બોર્ડર પરથી ઝડપી લીધા છે. ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું હતું. 28મી નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મુખ્ય આરોપી ગુરમુખ ઉર્ફ ગુરુ અને શુભમ ઉર્ફ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનનું પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરાઈ છે. જે તે સમયે ફાયરિંગનો બનાવ બનેલો એ સમયે ખરેખર કોણ આરોપી છે, કેમ ફાયરિંગ કર્યું છે,
અને શું અદાવત છે એ પોલીસને એકદમ બ્લાઇન્ડ કેસ હતો. પોલીસે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું અને બાદમાં ગુરુમુખ સિંહ અને શુભમ ઉર્ફે કાલિયા મુખ્ય આરોપી છે એવું પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું. બંને આરોપીઓ નેપાળ બોર્ડર સુધી નેપાળ જવાની ફિરાકમાં હતા અને હ્યુમન સોર્સ ને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે પકડી પાડેલા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મોરબીથી સમાચાર આવી રહ્યા છે. નગરપાલિકામાં અપૂરતા સ્ટાફના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકામાં કુલ 507 કાયમી કર્મચારીનું મહેકમ હતું અને જેમાંથી સરકારે 20% કાપ મૂક્યો હતો, જેના કારણે મહેકમ 407 કર્મચારીઓનું થયું હતું. પરંતુ આજની સ્થિતિમાં 407 કર્મચારીઓના સ્ટાફની જરૂરિયાત સામે માત્ર 96 કાયમી કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને 311 જગ્યાઓ ખાલી પડી છે. તો વળી 96 કાયમી કર્મચારીઓમાંથી કેટલાક થોડા સમયમાં નિવૃત્ત થવાના છે અને આ જગ્યાઓ પર હાલ કોઈ પણ ક્વોલિફિકેશન વગરના રોજમદાર સ્ટાફ દ્વારા કામ લેવામાં આવી રહ્યું છે, જેના કારણે અરજદારોને સંતોષકારક જવાબ નથી મળતો અને પરેશાની ભોગવવી પડે છે. છેલ્લે 66 કર્મચારીઓની ભરતી જે 1/7/91 પછીના જે કર્મચારીઓ હતા એને 1/10/95 કાયમી કરવામાં આવેલ. ત્યાર પછી કોઈ પણ કર્મચારીની કાયમી મહેકમમાં ભરતી કરવામાં આવેલ નથી અને અત્યારે વર્ગ 3ના 14 કર્મચારીઓ છે તે પૈકી આગામી 3 વર્ષમાં 8 કર્મચારીઓ રિટાયર થવાના છે. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. સોસાયટીના ખાંચામાંથી મૃતદેહ મળી આવ્યો. પાર્કિંગમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. શિવ ચેમ્બર્સ નામની સોસાયટીમાંથી મૃતદેહ મળી આવ્યો. મૃતક કપોળ બહારનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરી સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. 7:20 તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો જીવન સાધનામાં. ના ત્યાં લગી નતો. પછી હું કેવા આવ્યા ત્યારે ખબર પડી મને. ના કશું નતું. પોલીસને જાણ કોને કરી? એ ભાવેશભાઈ જ કરી. 7:30 વાગ્યા પછી જયારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે. હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું. એટલે પડ્યા પહેલા અમે 108 ને જાણ કરી. 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર. એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે. એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે અને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તેના માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં કુલ 458 લોકોએ શોર્ટ ફિલ્મો બનાવી હતી. આ શોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ 5 એક્સપર્ટની કમિટી બનાવીને 53 ફિલ્મોની પસંદગી કરાઈ હતી, જેમાંથી 10 શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરવામાં આવી. હેલ્મેટ વગર રોંગ સાઈડ, 3 સવારીમાં ભયજનક વાહન ચલાવવું તથા સીટ બેલ્ટ વગર વધુ સ્પીડે કાર ચલાવવા જેવા વિષયો પર બનેલી ફિલ્મને પસંદ કરાઈ છે. વિજેતાઓને અમદાવાદ પોલીસ ગૃહરાજ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રોકડ ઇનામ પણ આપવામાં આવ્યા. સાથે જ શ્રેષ્ઠ ફિલ્મને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વિજેતા શોર્ટ ફિલ્મનો સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરાશે તેમજ થિયેટરમાં પણ તેને બતાવવામાં આવશે. માત્ર શોર્ટ ફિલ્મ બનાવવા પૂરતી બનાવડાવી અને તમે સૌ લોકોએ માત્ર અને કોમ્પિટિશનના સ્વરૂપે નહીં પરંતુ તમારા સૌનું મન આ શોર્ટ ફિલ્મમાં જોડાયેલું હતું. એ એક શોર્ટ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક નજર પડી રહી છે. 3000 people on the streets, 3000 લોકો રોડમાં ફક્ત તમને બતાવવા માટે what is red, what is green and what is amber. ફક્ત તમને બતાવવા માટે કે હેલ્મેટ ફરજિયાત છે અને ઓવર સ્પીડિંગ નહીં કરો. ઇટ્સ અ હ્યુજ વેસ્ટ ઓફ મેનપાવર, હ્યુજ વેસ્ટ ઓફ પબ્લિક ફંડ્સ. ચાલુ વર્ષે 11 મહિનામાં ગયા વર્ષના 11 મહિના કરતા 121 ડેથ ઓછી થઈ છે એક્સિડન્ટ્સમાં, રોડ એક્સિડન્ટ્સમાં. ગીરગઢડાના મોહબ્બતપરા ગામે સિંહે ગામમાં પશુનું મારણ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા. રાત્રિ દરમિયાન સિંહ ગામમાં ઘૂસી આવતા જ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોહબ્બતપરા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાં બોગસ શિક્ષક ઝડપાયો છે. શાળાના આચાર્ય 5000ના મહેતાણામાં આ બોગસ શિક્ષક રાખી પોતે શાળાએ હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું. આચાર્ય ભાડે શિક્ષક રાખીને પોતે અન્ય કામોમાં વ્યસ્ત રહેતા.
તેઓ પોતે પોતાનું રિસોર્ટ ચલાવી રહ્યા છે અને શાળાએ હાજર ન રહી બાળકોના ભવિષ્ય સાથે તેઓ ચેડા કરી રહ્યા છે. શાળાના આચાર્ય મુકેશ પટેલ પોતાની ફરજની જગ્યા પર અન્ય શિક્ષકોને ભાડે રાખીને બાળકોને શિક્ષણ અપાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા શાળાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં આચાર્ય મુકેશ પટેલ દોષનો ટોપલો એસએમસી પર ઠાલવી દઈ પોતાનો સ્વબચાવ કરતા જોવા મળી રહ્યા હતા. આચાર્યના જણાવ્યા અનુસાર એસએમસીના કહેવા પર તેમજ એસએમસીની મંજૂરી સાથે આ શિક્ષિકા શાળામાં બાળકોને ભણાવી રહી છે. જ્યારે આ બાબતે એસએમસીના અધ્યક્ષને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આવી કોઈ પણ ઠરાવ કર્યો ન હોવાની વાત કરી. આ બાબતને શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરને પણ જાણ કરાઈ છે. ત્યારે હવે કેવા પ્રકારની તપાસ આ ઘટનામાં કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પ્રિન્સિપાલ એ કશું કીધું હતું તમને? કઈ નતું કહ્યું. પ્રિન્સિપાલ આવતા હતા સ્કૂલમાં? હા, રોજ આવતા હતા રેગ્યુલર. પણ બેન, આપ તો ભણાવવા જતા હતા તો આપને કોઈ પગાર કે એવું કંઈક આપવામાં આવતું હતું કે કેમ? પગાર જ નતા લેતા, ખાલી સેવા માટે જતી. મને બાળકોને ભણાવવા માટે મને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે. ના, એવી કોઈ એસએમસીમાં લગભગ માન ત્યાં જોગવાઈ ન હોઈ શકે. આપના દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી? ના, મારી કક્ષાએથી કોઈ મંજૂરી આપેલ નથી અને આ બાબતે મને કોઈ પ્રકારની જાણ નથી કરેલી. તો એ સાહેબ એના માટે કેવું, તપાસનો આદેશ આવે એટલે તપાસની અંદર અમે નિષ્પક્ષ સચોટ કારણ તમે જાણી અને એનો જવાબ કરશો. ગામની એસએમસીની સૂચનાથી માનવતાના ધોરણે સરકારના નિયમ વિરુદ્ધ હોવા છતાં એસએમસીએ આદેશ કર્યો કે ટૂંક સમય માટે તમને સેવા આપે એની અનુકૂળતાએ, એને એવું નથી કે તમારે આટલો જ સમય બેસાડવું. એટલે એમની સૂચનાથી મેં કહ્યું કે સરકારની વિરુદ્ધ છે છતાં પણ એસએમસીએ કહ્યું એટલે એને ટૂંક સમય માટે આપવા દીધી. સાંભળાના આચાર્ય આ સમગ્ર ઘટનામાં પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે અને એસએમસીની મંજૂરીની સાથે જ આ શિક્ષિકા અહીંયા ભણાવવા આવે છે તેવી તેઓ વાત કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.